હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7માં પ્રકરણ નંબર 8 સમય સંખ્યામાં સ્વાધ્યાય 8.2નો સરવાળો શોધો પ્રશ્ન નંબર 1 આપણે આજના લેક્ચરમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો, 5/4 છે, વત્તા છે અને કૌંસની અંદર -11/4 છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં શું કરશું આપણે કે આમાં જોશું કે આ બંને કેવી છે સંખ્યા, છેદની સંખ્યા જુઓ કે સરખી છે, તેથી આપણે એના લસા કાઢવા નહીં પડે. તો સૌથી પહેલાં 5 લખશું, પછી વત્તાનું ચિહ્ન, પછી -11 છે તે 11 લખવાના, છેદમાં કેટલા લખવાના? 4 લખવાના. એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે જ્યારે સરખી સંખ્યા હોય ત્યારે આપણે લસા કાઢવાની જરૂર નથી પડતી, બરાબર, છેદ સરખા હોય ત્યારે. ઓકે, તો 5 વત્તા -11/4. તો હવે તમને શું કરવાનું, અહીંયા જુઓ 5 વત્તા છે અને 11 છે, માઇનસ છે, તો ઓછા વત્તા શું થશે? ઓછા. તો 11માંથી 5 જશે તો કેવા રહેશે? નિશાની મોટાની, નિશાની માઇનસની, તો અહીંયા -6/4, 6/4 એટલે કઈ રીતે વધશે? તો કે 3 દુ 6 અને 2 દુ શું થઈ જશે? 4. તો બબ્બે ઉડી જાય તો શું વધશે? -3/2 વધશે. વિદ્યાર્થી મિત્રો, ક્લિયર થઈ ગયું? ઓકે, નેક્સ્ટ સમ છે. નેક્સ્ટ 5/3 વત્તા 3/5. તો 3 અને 5 નો લસા કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 15 થઈ જશે. તો સૌથી પહેલાં શું કરવાનું, આપણે સ્ટેપ લખશું કે 5/3 બરાબર 5/3 ગુણ્યા, હવે શું કરશું? 5 છે તે આપણે અહીંયા લખી નાખશું, છેદમાં 5 અને અંશમાં પણ શું હોય? 5 લખવાના વિદ્યાર્થી મિત્રો. તો 5 ગુણ્યા 5 કેટલા થાય? 25 થશે અને છેદમાં 3 × 5 = 15 થઈ જશે. હવે 3/5 આપણે પર કામ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો 3/5 બરાબર, હવે 5નો ઉપયોગ થઈ ગયો, હવે કોનો ઉપયોગ કરવાનો? આપણે 3નો. ઓકે, તો 3/5 ગુણ્યા 3, અહીંયા પણ કેટલા લેવાના? 3. અંશ અને છેદ શું કરવાના વિદ્યાર્થી મિત્રો? સરખા કરવાના. 3 તેરી 9 છેદમાં 15. ઓકે, હવે તમારે શું કરવાનું? આ બંનેનું આપણે નીચે ઉતારવાનું, આ સ્ટેપને. 5/3 વત્તા 3/5, આ બંનેનું શું કરવાનું? આપણે સરવાળો કરવાનો છે. 5/3 વત્તા 3/5, તો 5/3 સરવાળોનો જવાબ શું હતો? 25/15. અને 3/5 જે સરવાળો તેનો જવાબ શું હતો? 9/15. હવે જુઓ, છેદ કેવા છે? સરખા છે, એટલે છેદમાં 15 કેટલી વખત લખવાના? એક વખત. 25 વત્તા 9, જ્યારે છેદ સરખા હોય ત્યારે કેટલા લખવાના? એક વખત. 25 ને 9 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 34. 34/15 થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો દાખલો છે. -9/10 વત્તા 22/15. હવે 10 અને 15નો લસા શું થશે વિદ્યાર્થી મિત્રો? 30 થશે. ઓકે, 30 થશે. તો સૌથી પહેલાં 9/10 ઉપર કામ કરશો આપણે વિદ્યાર્થી મિત્રો. બરાબર, -9 શું કીધું? -9 ગુણ્યા 3 અને છેદમાં 10 ગુણ્યા 3. તો 9 તેરી કેટલા થઈ ગયા? 27. 27/30 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે 22/15. તો 22 ગુણ્યા 2 લખશું અને 15 દુ કેટલા થાય? 30. તો 22 દુ 44 અને 15 દુ 30, તો 44/30 થઈ ગયા. હવે આપણી પાસે જગ્યા નથી, એટલે હવે આ દાખલો અહીંયા લઈ જઈએ છીએ આપણે. -9/10 વત્તા 22/15, બંનેનો સરવાળો શું હતો એ લખવાનો. 9/10નો જે આન્સર હતો કયો છે કે -27/30 વત્તાનું ચિહ્ન 22/15 હતા, તેનો જવાબ શું હતો? 44/30. હવે -27 વત્તા 44, ઓછા વત્તા શું થાય? ઓછા થશે, બરાબર. 44માંથી 27 કાઢો, તો 44માંથી 27 કાઢો વિદ્યાર્થી મિત્રો 14. 14માંથી 7 કાઢો તો 7. 3માંથી 2 જાય તો કેટલા વધશે? 1, એટલે કે 17 વધશે, બરાબર. આ વર્કિંગ છે, ધ્યાન રાખજો. ઓકે, 3માંથી 2 જાય તો કેટલા વધે? 1 વધે. તો 17/30 આવે. ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? હવે છે ચોથો દાખલો છે. -3/11 વત્તા 5/9.
11 અને 9નો લસા કેટલો થાય? 99 થાય, બરાબર. ગુણાકાર કરીને કરો તો પણ થઈ જશે. સૌથી પહેલાં આના પર આપણે કામ કરશું. કયું? જે આ સંખ્યા આપી છે કે -3/11, બરાબર. તો સૌથી પહેલાં જુઓ, 3/11 લખ્યો, અહીંયા છેદમાં કેટલા લખવાના? આ 9 છે, આપણે અહીંયા ટ્રાન્સફર કરી દઈશું. 11 × 9, તો ઉપર પણ 3 × 9, એવી જ રીતે લેવાનું, બરાબર. અંશ અને છેદ જમણી બાજુના સરખા લેવાના. 3 9 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 27. 27ના છેદમાં કેટલા? 11 9 99 થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે જુઓ, જવાબ હંમેશા માઇનસમાં ન હોય, એટલે કેટલા આવશે? 27ના છેદમાં 99. હવે કોની વારી આવી? 5ના છેદમાં 9. તો 5ના છેદમાં 9 બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 5 × 11, 9 × 11, 5 × 11 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 55. અને 9 × 11 એટલે 99 થઈ ગયા. હવે બંનેનો શું કરવાનું? જે સરવાળો હોય, તો કે -3/11 વત્તા 5/9. તો 3/11 નો આન્સર શું હતો વિદ્યાર્થી મિત્રો? 27/99. અને 5/9 નો આન્સર શું હતો? 55/99. તો 27/99 વત્તા 55/99. તો હવે જો 99 કેવી છે? સરખી સંખ્યા છે, એટલે 99 એક જ વાર લખશું. ઉપર શું લખશું? 27 વત્તા 55. 27માં 55 નાખીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 27 વત્તા 55, તો 7 ને 5 12, 2 ને 5 7 ને 1 કેટલા થઈ જશે? 8. તો 82/99 થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ વર્કિંગ છે, એટલે આપણે એને શું કરી દઈશું? ચોરસ કે રાઉન્ડ કરી નાખવાનું, બરાબર. 82/99. સ્ક્રીનશોટ પાડેલો, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે ઓકે, રેડી? નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો છે -8/19 વત્તા કૌંસની અંદર છે -2/57. તો 19 અને 57નો લસા કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 57 જ થાય, બરાબર, રાઈટ. તો સૌથી પહેલાં આપણે કોના પર કામ કરવાનું? જે પહેલી સંખ્યા ડાબી બાજુ આપી છે, કઈ છે? 8/19, બરાબર. 19 તરીકે કેટલા થાય? 57. તો હવે 8/19 લખ્યો, અહીંયા કેની હારે ગુણાકાર કર્યો? 3 હારે. તો અંશમાં પણ કોની હારે ગુણાકાર કરવાનો? 3. તો 8 તેરી 24, પણ માઇનસ છે, તેથી માઇનસ લખવું જરૂરી છે, બરાબર. 19 તેરી કેટલા થશે? 57. તો -24/છેદમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 57. ઓકે, ક્લિયર થઈ ગયું, રાઈટ. હવે આપણે શું કરશું કે -8/19 વત્તા 2/છેદમાં કેટલા? 57 લખ્યા. તો 8/19 નો જવાબ શું આવ્યો હતો? તો કે ભાઈ જવાબ આવ્યો છે 24/57. પણ 24 કેવા આવ્યા છે વિદ્યાર્થી મિત્રો? માઇનસમાં આવ્યા છે. વત્તા 2/છેદમાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 57. તો 2/છેદમાં આપણે કેટલા લખવાના? 57. -24 વત્તા ઓછા શું થાય? ધ્યાન રાખવાનું, વત્તા ઓછા ઓછા થશે, તો -2/57. ઓછે ઓછા શું? 57, પણ નિશાની મોટાની, તો મોટાની નિશાની શું છે? માઇનસ. તો 24 ને 2 26, પણ નિશાની કેની કરવાની? માઇનસની થશે. 26/57. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો, રાઈટ. ઓકે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે. -2/3 વત્તા 0. તો સૌથી પહેલાં રકમ છે તે લખી નાખો કે -2/3 વત્તા 0 બરાબર 2/3, બરાબર. 2/3 પણ કેવું છે? માઇનસ છે. વત્તા 0, અહીંયા શું કરવો પડે આપણે? આધાર સરખા કરવા માટે અહીંયા પણ કેટલા મૂકવાના? 3. તો -2 વત્તા 0 છેદમાં કેટલા આવશે? 3. જો જ્યારે ઘાત સરખી હોય, બરાબર, છેદ સરખા હોય, તો આપણે એના લસા નહીં કાઢવાનું, બરાબર. તો અહીંયા કેટલા લખવાના? 3 એક જ વાર લખવાના. -2 વત્તા 0 તો શું આવશે? 2/3. કારણ કે જે સંખ્યા અહીંયા હોય, જેમ કે 5 વત્તા 0 હોય તો 5/3, 6 વત્તા 0 હોય તો 6/3, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ખાલી માઇનસ છે, તેથી માઇનસ છે, પણ કરવાનો શું છે? પ્લસ છે, કારણ કે 2માં કોઈ પણ સંખ્યા 0 હોય, 2માં 0 ઉમેરીએ તો કેટલા થાય? 2 જ થાય ને. પણ નિશાની માઇનસની આપી છે, તો માઇનસ લખવું કમ્પલસરી છે. માઇનસ ના લખે તો માર્ક કટ ઓફ થઈ શકે છે, બરાબર. તો થોડું ધ્યાન રાખવાનું.
ઓકે, ચલો નેક્સ્ટ સમ. ઓકે, હવે જુઓ -2 1/3 વત્તા 4 3/5 બરાબર. આપણે આ છઠ્ઠા ધોરણમાં જોઈ ગયા અપૂર્ણાંકનો દાખલો હતો. તમે જો છઠ્ઠું ધોરણ યાદ હોય તો રાઈટ. 2 1/3 એટલે શું કરવાનું? 3 દુ 6, 6 ને 1 7, રાઈટ. 3 દુ 6, 6 ને 1 7, પણ કેવા આવશે 7? આ માઇનસનું ચિહ્ન છે, તેથી -7/3. આમાં પણ શું કરવાનું? ચોકડી ગુણાકાર જેવું છે. 5 ચોકુ 20, 20 ને 3 23. તો આપણે લખ્યું 5 ચોકુ 20, 20 ને 3 23, 23/5. 3 અને 5 નો લસા કાઢો. આ બંનેનો લસા કાઢો. 3 અને 5 નો લસા શું નીકળે? 3 પંચા કેટલા થઈ જાય? 15 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. લઘુત્તમ સામાન્ય અવયવ. લસાનું ફૂલ ફોર્મ શું છે? લઘુત્તમ સામાન્ય અવયવ. તો હવે આપણે શું કરશું? 2 1/3 ની જગ્યાએ આપણે કેટલા લખશું અહીંયા? -7/3. તો સૌથી પહેલા આપણે લખીએ બરાબર 7/3. અહીંયા કેટલા આપણે પહેલા ગુણાકાર કરશું? 5 આરે. તો સૌથી પહેલા લખશું 3 × 5. પછી અહીંયા શું લખશું? 7 × 5. 7 પંચા કેવા થશે? 35. પણ અહીંયા જો માઇનસનું નિશાની છે, તેથી આપણે માઇનસ લખવું જરૂરી છે. 35 થયા અને 3 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 15 થઈ ગયા. હવે જુઓ બીજું આપણે શું હતું? 4 3/5 ની જગ્યાએ આપણે કેટલા લખવાના? અહીંયા 23/5. જો અહીંયા બોક્સ બનાવી દઉં છું, હાઇલાઇટ કરી દઉં જેથી તમને ખ્યાલ આવે બરાબર. રાઈટ. તમારે પણ તમારી જ્યારે એક્ઝામ લખો સપ્લિમેન્ટરીમાં ત્યારે હાઇલાઇટ કરજો, જેથી સુપરવાઇઝર હોય તેને ખબર પડે. બોક્સ બનાવવાનું પણ તમારે રેડ પેનનો ઉપયોગ નહીં કરવાનો, તમારે બ્લુ પેનથી જ કરવાનું અથવા બ્લેક પેન બરાબર. 23/5. તો હવે કોની વારી આવડી? કે 5 તો આપણે લઈ લીધો. હવે કેને લખવાના આપણે? 23/5. હવે આપણે 3 આરે ગુણાકાર કરશું. કોની આરે કરશું? 3. તો ઉપર અંશમાં પણ કેટલા? 3 બરાબર ને. અંશ અને છેદ જમણી બાજુ કેવા સરખા જ કરવાના. 23 તેરી કેટલા થાય? તો કે 69. 23 × 3 કરો તો કેટલા થાય? 69 ને 5 તેરી 15. ઓકે. તો હવે જો હવે શું કરવાનું? બંનેના સરવાળા આ બોક્સવાળા છે આપણે અહીંયા ઉતારી દઈએ કે -35/15 વત્તા 69/15. તો -35 વત્તા 69. 15 જો કેવા છે? સરખે છે એટલે એક જ વખત લખવાના બરાબર. જ્યારે છેદ સરખા હોય ત્યારે એક વખત. તો -35 વત્તા 69/15. રાઈટ. તો આપણે અહીંયા શું કરશું? માઇનસ કરશું. જો ધ્યાન રાખો ઓછા વત્તા ઓછા થાય, ઓછે વત્તા ઓછા થાય. તો અહીંયા મેં બાદબાકી કરી જ રાખી છે. કોઈ વિદ્યાર્થી મિત્રોને ના ખબર હોય તો કે 9માંથી 5 જશે તો કેટલા વધશે? 4 વધશે. અને 6માંથી 3 ગયા તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 34 રહેશે બરાબર. રાઈટ. જો હવે 34 વધ્યા, 35માંથી 69 ગયા તો કેટલા વધ્યા? 34 અને છેદમાં 15 છે, તેથી છેદમાં જો અહીંયા 35માંથી 69 ઓછા વત્તા ઓછા તો 34 આવ્યું. આપણે વર્કિંગ કર્યું છે અને છેદમાં 15 છે, તેથી 15 આવશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવશું બરાબર. પ્રશ્ન નંબર 2 છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવશું. તો તમને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. આ વિડીયો તમારા મિત્રો, ફ્રેન્ડ, રિલેટિવ બધા સાથે શેર કરવાનું છે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.